નેચરલ વાતાવરણમાં અમે નીકળ્યા છીએ ફરવા. આ ઝાડ છે આની અંદર કેવા સુંદર મજાના ફૂલ છે. આને શું કહેવાય? આના જે બિયા છે આવડા એ પક્ષીઓ ખાતા હોય છે અને સ્વાદમાં આપણે બ્લેકબેરી જેવા એમાં ટેસ્ટ આવે. આ આપણે આમ ખાઈએ ને એટલે એકદમ ટેસ્ટી લાગે. એટલે આ ખવાય કે ઊંધા પડી જાય ને? કેટલું બધું સુંદર છે. જો એ સુંદર છે, પણ આ જે આમાં છે એ ખવાય ના? એ ખાવાય. આ પક્ષીઓ આ ખાતા હોય છે પણ આપણે પણ આને ખાઈ શકીએ. આનો સ્વાદ એકદમ બ્લેકબેરી જેવો આવે. હા, તો વાંધો નહીં, ખવાય ને. નકર પછી કે આમાં જંગલમાં કોઈ નહીં આવે, અહીંયા એમ્બ્યુલન્સ નથી આવે એમ. પછી આ આપણે પેલા કહીએ ને બેડા, બેડાનું ઝાડ છે. આવડો આ બેડાનું ઝાડ છે. આ બેડા હરડે બેડા ને ઓલું કે ફાકી, બેડાની જે ફાકી બને ને ત્રિફળા એ આના ફળની હોય છે. આ તો બહુ મોટું છે. એના ફળ બતાવું. ફળ હોય. આની છાલ છે એ ગમે એવી ઉધરસ હોય તો આવી છાલ આપણે મોઢામાં ખાલી સગરીએ ને એટલે આપણા ગાંધીની દુકાનોમાં મળે એ જ છે ને બેડા. બેડા હા, મસ્ત છે. આમાં જો ભૈરા તો જો દાદા છે. હો, લુરખા ને લુરખા છે. આ બેડાની અંદર આ ઓલી બીડી બને એ આના પાનની બને કે ટીમ્બોરવાના પાન? આ બેડાની અંદર સુંદર મજાનું એકદમ સ્વાદિષ્ટ મીંજ હોય છે. એ ખાવામાં બહુ સારું. નીકળું તો આ કોઈ વીણવા નથી આવતું? આ આપણે આ ભાંગીએ ને એની અંદર આવું મીંજ નીકળે. હળેલું છે સારું. કોઈ સૂકામાં આમાં અર્જુન વૃક્ષ તો નહીં છે કે નહીં? કેટલામાં કે હળેલા છે? હળેલા મજા આવે ને બીયા ખાવાનું. હે, બહુ મજા આવે ને બધા. હા તો ખરા. આમાં કાંઈ છે નહીં ને એટલે સારું. હા, કેડી ઇંગોરનું ઝાડ છે આ. આવડું? હા, એ કડવાણી માટે આપણે નાના બાળકોને ઘસીને પાઈએ ને હા, એટલે એનું બધું પાચન શક્તિ વધે. એમાં ફળ આવે મીંઢોળ જેવા. ઇંગોરનું ઝાડ. એ તો સાંભળ્યું. હા, સો બાળકોને ઘસીને પાય. આ છે ને હેન્તીભાઈ, આ ટિમ્બોરવા છે. કાસા લાગે. આ ટિમ્બોરવા છે. આ જંગલનું બહુ ઉત્તમમાં ઉત્તમ ફળ છે આ.